3 લોડેડ પિસ્તલ અને એક દેશી તમંચા તથા 14 કારતૂસ સાથે બેને ઝડપી પાડ્યા છે તો ગુનો આજ રીતે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતની એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેડ રોડ ખાતે રહેતા ધીરજ સાહેબરાવ ગોસાઈને ઝડપી પાડી તેની પાસેથી 2 પિસ્તલ તથા એક દેશી તમંચો અને 11 જીવતા કાર્ટ્રીજ તથા મોબાઈલ કબજે કર્યા હતા। જ્યારે તેની પૂછપરછ કરતા ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ પિસ્તલ તથા 3 જીવતા કાર્ટ્રીજ અને મોબાઈલ કબજે કર્યો હતો। તો આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે મનુ ડાયા અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલી હતી અને મનુ ડાયા સાથે ફરતો હોય જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાટ હોય અને સૂર્યા મરાઠીની હત્યા કર્યા બાદ સૂર્યા મરાઠીના માણસો તેની પર હુમલો કરે તો પોતે પણ તેઓ પર હુમલો કરે તે માટે હથિયારો મંગાવી રાખ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો એસઓજીએ બંનેની વધુ તપાસ હાથ ધરી છે। જે ડિસેમ્બરનો એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તલ અને એક દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।